સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। ડીસા આખોલ 4 રસ્તા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના ગટરોના ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી હજુ ઘોર નિંદ્રામાં છે। હજુ સુધી ખાડાઓ પૂરવામાં આવ્યા નથી। નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરોના ઢાંકણા પણ ઠેર ઠેર તૂટેલા નજરે પડી રહ્યા છે। આખોલ 4 રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે। નેશનલ હાઈવે કુંભકરણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। ડીસા તરફ જતા આખોલ નજીક મહેન્દ્રા શોરૂમ આસપાસ ગટર લાઇન ઉપર દબાણ પણ જોવા મળી રહ્યા છે। ગટર લાઇન ઉપર કેટલાક વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। ખાડાઓના કારણે આજે આખોલ 4 રસ્તા ઉપર ટ્રાફિક કલાકો સુધી રહ્યું હતું। 108 એમ્બ્યુલન્સ વાન પણ ફસાઈ હતી। કલાકો સુધી ટ્રાફિક જામ થતા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના જાબાજ પીઆઈ NK વિજુડાની સૂચનાથી પોલીસ સ્ટાફે ટ્રાફિક દૂર કરવા સાથે જીઆરડી સ્ટાફ પણ પોલીસની સાથે ગભેથી કભો મિલાવીને આખોલ 4 રસ્તા ઉપર ટ્રાફિકની સુંદર કામગીરી કરી રહ્યા છે। કેટલીક જગ્યાઓ ઉપર ગટર લાઇન ઉપર લીલી વેલ પણ જોવા મળી હતી તો કેટલીક જગ્યાએ ગટર લાઇન તૂટેલી હાલતમાં જોવા મળી હતી તો કેટલીક જગ્યાએ ગટર લાઇન ઉપર દબાણ પણ જોવા મળ્યું હતું। અર્જુનસિંહ દરબાર, બનાસકાંઠા।